સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આરંભ થઈ ચૂક્યો છે અને આપણે વોર્ડ નંબર 26માં છે, જ્યાં ત્રિકોણીય જંગ ખેલવાનો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ. તો આપણે અહીંયા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, તેમની સાથે આપણે મળીને વાતચીત કરીશું. જી, આપણે આપનું નામ? રવિન્દ્ર પાટીલ. આ કયા રીતની સ્ટ્રેટેજી રહેશે? સ્ટ્રેટેજી કેવું છે કે આ લોકો અહીંયા સ્થાનિક લોકો છે બહુ નારાજ છે. કયા કયા પ્રશ્નોને લઈને નારાજ છે? જો સ્થાનિક પ્રાથમિકતા જેવી છે કે જે પ્રાથમિક સુવિધાઓ છે એમાંથી એ લોકો નારાજ છે. કે સમજો કે આપણે સ્કૂલ બનાવી દીધી સુરત કોર્પોરેશન મ્યુનિસિપલમાં, સ્કૂલ તો બનાવી દીધી, સુવિધાના નામ પર ઝીરો છે. બીજી વસ્તુ, એમના આજુબાજુ વિસ્તારમાં નાના મોટા જે 1 કિલોમીટર અંદર દારૂના અડ્ડાઓ ચલાવે છે. તો કેવી રીતના નાના છોકરાઓને આપણે સંસ્કાર આપીએ કે એક બાજુ બીજી બાજુ તમે દારૂના ટેલા ચલાવો છો અને બીજી બાજુ તમે નગર પ્રાથમિક શિક્ષણ આપો છો, તો સંસ્કાર આવવાના છે આ પદ્ધતિથી. તો અમારું કામ એવું છે કે પહેલાં જે પ્રાથમિક સુવિધા જો જાહેર જનતાને મળવું જોઈએ એમાં આપણે સુધારા કરીશું. જી, તમારી પેનલમાં કોણ કોણ છે? અમારી પેનલમાં યાદવ સમાજથી આવે છે રામમૂર્તિ યાદવજી, એક ઠાકોર સમાજથી આવે છે રાજપૂત સમાજના જે જગદીશસિંહ રાજપૂતજી, અને એક વૈષ્ણવ સમાજના જે ઓબીસી છે અપેક્ષાબેન વૈષ્ણવ કરીને છે. તમારી સામે અમિતભાઈ છે, હા. એ ગયા વર્ષે આપણે કોંગ્રેસથી આવેલા છે, બરોબર. તો કેવી રીતે ટક્કર? ટક્કર તો સારી છે. જો જનતા જનાર્દન છે, જનતા ધારે તો હર્ષ તો ફરજ પર આવી જાય. એવું કંઈ છે નહીં કે કોઈ રાજા બનીને આવ્યા છે. લોકતંત્ર છે, પ્રજાતંત્ર નથી, લોકતંત્ર છે. राजा नहीं चलता, जनता चलावे। जी, आपका नाम? राममूर्ति यादव। किस तरह का स्ट्रेटेजी रहेगी आप? अभी यहाँ की पब्लिक जो है इन लोगों के जो दमनकारी नीति उससे परेशान है। आज आप देख रहे हैं गैस के लिए लाइन बेरा इतना इन्होंने बढ़ा दिया है कि लोगों को जो कांग्रेस के टाइम में 200-250 रुपया बेरा आता था, आज इनके जमाने में उसी का 2500-2600 रुपया आ रहा है। और सुविधा जो पहले थी वही, उसमें कोई फेरफार नहीं। आज गली गली में हर मोहल्ले में आप देखने जाओ तो दारू का अड्डा चल रहा है हर जगह। अभी आप देखते हो, आपको मालूम होगा कि यहाँ इतने असामाजिक तत्वों का वो हो गया है कि आए दिन यहाँ मर्डर हो रहा है, तो लोग यहाँ से सारे परेशान हैं। कितनी लोक संख्या है यहाँ पे? वार्ड नंबर 26 में लोक संख्या कितनी है? 70,000 की संख्या। किस किस तरह के लोग हैं? उसमें सारा मिनी हिंदुस्तान है। हाँ, यहाँ मिनी हिंदुस्तान है, सब समाज के लोग रहते हैं। बहुमती आपको किस तरह से मिल सकती है? बहुमती लोगों का आशीर्वाद हमको मिल रहा है। जहाँ हम जा रहे हैं प्रचार में, हमको हर प्रकार का बढ़िया प्रसाद मिल रहा है, लोगों का आशीर्वाद मिल रहा है। और लोग बदलाव चाहते हैं, क्योंकि इनके सुशासन से जो है, कुशासन से परेशान है लोग बदलाव चाहते हैं। तो मित्रों, आपने सांभळ्યું કે કોંગ્રેસના જે અહીંના ઉમેદવાર છે તે કહ્યા છે કે લોકો કશેક ને કશેક અહીં બદલાવ ચાહે છે, કેમ કે અહીં દારૂ અને અન્ય એવા દૂષણોના કારણે લોકો અહીંયાથી ત્રસ્ત છે. પણ આવનારો સમય કહેશે કે શું પરિસ્થિતિ સર્જાય છે. હું અમિત પાટીલ, અભય ટાઈમ્સ, સુરત.